છોટાઉદેપુરના નસવાડી તાલુકાના લાવાકોઈ ગામે ખેતરમાં કામ કરતા ખેડૂતને કરંટ લાગતા મોત નીપજ્યું છે। 10 દિવસ પછી દીકરાના લગ્ન પ્રસંગને લઈને પિતા ખેતરમાં લાકડા કાપવા ગયા હતા। એસટી વીજ લાઇનને અડેલ તારમાં કરંટ ઉતરતા કરંટ લાગ્યો। એમજીવીસીએલ મેન્ટેનન્સ ના કરાવતી હોવાથી આ પ્રકારની ગંભીર ઘટના બની, જ્યાં ખેડૂતનું મોત થતા મૃતદેહને નસવાડી દવાખાને લાવી પોલીસે કાર્યવાહી હાથ ધરાઈ છે। આદિવાસી સમાજમાં ઘટનાને લઈને રોષ ઉઠ્યો છે। પોતાના ખેતરની અંદર પોતાના છોકરાનું લગ્ન હતું એટલે લાકડા ફોડવા ગયા હતા, તો એમજીવીસીએલનો થાંભલો હતો, તો એ તાણીઓ લગાડેલો હતો, તો પેલો વાયર તે જમ્પર પર લાગી ગયો હતો અને અચાનક એમને કરંટ લાગતા એ મૃત્યુ પામેલ છે। હવે જે અમલભાઈના છોકરા નાના છે, તો જે તે કરીને એમને સારી વળતર મળે અને એમજીવીસીએલનું નિષ્કાળજીને કારણે આ બન્યું છે, એના માટે એ લોકો વળતર ચૂકવવું પડશે।